દાહોદથી જ્યાં મનરેગા કૌભાંડના કેસમાં વધુ એક અપડેટ સામે આવી છે। આપણે કહી દઈએ કે આ કેસમાં પોલીસની વધુ એક મોટી કાર્યવાહી હાલમાં જોઈ શકાય છે। આ કેસમાં પ્રધાનપુત્ર બળવંત ખાબડની વધુ એક કેસમાં ધરપકડ થઈ હોવાના સમાચાર છે। મનરેગાનું કૌભાંડ જેમાં વધુ એક કેસ ખાસ તો ભાણપુરમાં 33 લાખના કૌભાંડ મામલે નોંધાયો હતો ગુનો અને આ જ કેસમાં હવે કાર્યવાહી થઈ રહી છે। મનરેગા કૌભાંડમાં પોલીસની વધુ એક મોટી કાર્યવાહી, પ્રધાનપુત્ર બળવંત ખાબડની વધુ એક કેસમાં ધરપકડ દર્શાવાઈ છે। ડીઆરડીઓએ ભાણપુરમાં 33 લાખના કૌભાંડ મામલે ગુનો દાખલ કર્યો હતો। 2 દિવસ પહેલા જ બળવંત ખાબડને મળ્યા હતા જામીન। અગાઉ નાના પુત્ર કિરણને પણ અન્ય કોઈ કેસમાં કરાઈ હતી ધરપકડ। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા પ્રિતેશ। પ્રિતેશ, શું વધુ અપડેટ? જી, દાહોદ જિલ્લાની અંદર જે મંત્રી પુત્રોને દ્વારા જે મનરેગાની અંદર કૌભાંડ કરવામાં આવ્યું હતું, જેમાં જે દેવગઢ બારિયા તાલુકાની અંદર જે કૌભાંડ થયું હતું, જેમાં 71 કરોડથી વધુનું જે કૌભાંડ થયું જે સામે આવ્યું હતું। ત્યારબાદ અલગ અલગ જે ગુના છે તે દાખલ કરવામાં આવ્યા હતા। અગાઉ પણ જે મંત્રી પુત્ર છે, પંચાયત પ્રધાન બચુભાઈ ખાબડ છે, તેમના બંને પુત્રોની ધરપકડ થઈ હતી। 2 દિવસ અગાઉ તેમને જામીન મળ્યા હતા। ત્યારબાદ જે નાના પુત્રની છે તે લવારિયા ગામની અંદર જે કૌભાંડ થયું હતું તેમાં ધરપકડ થઈ હતી। ત્યારે આજે વધુ એક ગુનો જે છે તે ભાણપુર ગ્રામ પંચાયતની અંદર જે ડીઆરડી દ્વારા દાખલ કરવામાં આવ્યો છે, જેમાં જે 33 લાખથી વધુના જે કૌભાંડો છે તે સામે આવ્યા હતા અને જેમાં જે પ્રધાન છે બચુભાઈ ખાબડ, પંચાયત પ્રધાન છે પોતે, તેમના મોટા પુત્ર બળવંત ખાબડની પોલીસે ધરપકડ કરી છે હાલ। ધન્યવાદ પ્રિતેશ તમામ જાણકારી બદલ। સમાચાર ગાંધીનગરથી, જ્યાં માણસાના આનંદ મેળાની રાઈડ